હેલો ફેમિલી, કેમ છો? બધાય મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી. અને જો આ ટાઈમે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા હે ને આ ટાઈમે વાગ્યા હે 11. તો આપણે આજ થોડો લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે સવારથી એટલું બધું કામ હોય, પાછું પાણી પણ થોડું આજે લેટ આવ્યું એટલે કામમાં થોડું વ્યસ્ત થઈ ગયા. અને વિશ્વાબેનને પાછું નિશાળમાં જવાનું હોય એટલે પાછા એમને તૈયાર કરવાના હોય ને નવ્યાબેનને પાછું બાળ મંદિર જવાનું હોય એટલે એમને બી તૈયાર કરવાના હોય અને ખાવા બનાવવાનું બધું એ કપડાનું પાણીનું બધું એ કામ ટુ કામ ભેગું થાય સવારથી એટલે બધે પોખી વરાય નહીં અને બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો. આજ તો જો હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારમાં આપણે આવી ગયા હતા ગાયને રોટલી ખવડાવવા કારણ કે સવારે આવ્યા હતા બધી સાફ સફાઈ કરવા પણ રોટલી ખવડાવી નથી એટલે પહેલાં તો છે ને આપણે ગાયને રોટલી ખવડાવી દીધી. જો તો મારી દીકરી તગારામાં નાખી દીધી રોટલી ખાય છે અને સાહેબ સવારથી ચાલે અજ્યા હતા તો 4 બી આવી ગઈ છે સવારથી. તમે જોઈએ કહો 4નો ભારો આવી ગયો હો. ગાય માતા સવારથી છૂટી ગયા હતા તે પેલી સાઈડ હોય ને બધું તોડી નાખી હોત તો આજે આપણે કોમ વધારી હોત તો આજ તો પેલી સાઈડ બધું હમું કરવું પડશે, પેક કરવું પડશે. નકર પછી બીજી ગાયો આવે ને તો પછી ઘૂસી જાય એટલે આ ચાર ને એ બધું પડ્યું હોય તો ખાઈ જાય એટલે પાછું ગાય માતા એને બટકું એ બંને એ કામ વધારી કાઢી છે એટલે આપણે પેલી સાઈડે હવે બધું હમું કરવું પડશે કારણ કે સવારથી જેવા આપણે જે ગાયને છોડીએ છીએ સવારથી તો ગાયને બહાર જવું હતું તો પેલી સાઈડ તો નાખ્યું કારણ કે આ સાઈડ તો ખાટલો આડો કરેલો હતો એટલે જઈએ કે નહીં પણ પેલી સાઈડ જે આપણે વાર કરેલી ત્યાં આગળ બધું એ તોડીને રમણ ભમણ કરી નાખ્યું છે તો આપણે પણ બપોરે બધું પેક કરવું પડશે. બાવળિયું થોડું કાપીને ત્યાં કાંટા નાખવા પડશે. નહીં આપણે જો પાછળ વિશ્વાબેન આવી ગયા હે. હર હર મહાદેવ. જય માતાજી. જય માતાજી. હવે મારા નિશાના યુનિફોર્મ પર લીધા. હવે સ્કૂલ જવાનું છે. જોર આવે સ્કૂલ જવાનું. તો વિશ્વાબેને એમાં જોર આવે સ્કૂલ જવાનું અને 2 ચોટલાને કેવું મસ્ત વાળી દીધું છે. આપણે ઝવેરા ઉગાડ્યા ગોરો. વિશ્વાબેન ગોરો છે એટલે પાછા ઝવેરા ઉગાડ્યા છે તો તમને હજી ઉગ્યા નહીં પણ બતાવશું જ્યાં ઉગશે તાને. અને ફઈએ પાછા 2 જોડી ઉખડા દિયા લઈ હીરા પહેરવાના. નવા કપડાં લેવડાયા ફઈએ એટલે વિશ્વાબેને નવા કપડાં પહેરસી ગોરું કરશે એટલે વિશ્વાબેન હેડે આવે સ્કૂલમાં. તો જય અંબે, જય માતાજી. અને કુલદીપભાઈને લઈ જાઓ હંગાત એટલે અમારે થોડી શાંતિ. કુલું જાવું જા દીદીને હાલમાં જાય જા જો એ તો હંગાત થઈ જ ગયો દીદીના હંગાત. જા લઈ નીકળ એકરામ બી હાર દેજે તો એકરામ બી હાર દેજે મારે શાંતિ છે થોડીક વાર. મમ્મીને લેતી જા એકલામ કે બેનને કે એકલામ બી હાઈ જતો નતા. તમારે જાવ તોય જાઓ, ગુગલીને જાવ તોય જાય. હા ખીલ નહીં ફોવાની ફોડવું. નવ્યાબેન અમારે ગરમી નીકળી છે કપાળમાં ખીલ થયો હજો. અને વિશ્વાબેન હવે જાય. બાય બાય. જય માતાજી. જય અંબે. શું લેવું હતા? મોબાઈલ લેવું? કુલદીપબેન જો મોબાઈલ લેવો નહીં આપવાનો ને ચોતા. હા ના નિયાલાનો ના મોબાઈલ બગીચા દીકુ ના. એ નવ્યાબેન છે ને હવે નવ્યાબેને આજ બાળ મંદિરમાંથી પાછા આવ્યા કારણ કે બાળ મંદિર ખુલી નથી, થોડું વહેલા નિશાળ જાય એટલે તો કાલથી જશે પાછા બાળ મંદિર. ઢીસ ઢીસ મારું હે તમે ગેમ રમો હો ને તો એમ કે ઢીસ ઢીસ મારું હે. હા ના ફોન નહીં લેવાનો. અહીંયા જો શેઠ પા બીજી વારના નહીં રહ્યા કારણ કે બાલ કપાયા હતા દાદીને બધું કરાયું હતું એટલે સાહેબ નહીં રહ્યા એટલે ભલે ફ્રેશ થઈ ગયા પણ આજે કોમ બતાવવાનું તમને. બાવળીઓ કાપીને પેલી સાઈડ નોખવાનો હો. અલા નાતો તો યાર પહેલા ના કહેવાય. ના તેમાં હું બગડી જવાના. અલા યાર પરસો પાવતા મટ ના આવ્યો તું પાવ બાલ કપાઈ. ભલે પહેલા કીધું તો ને 2 કોમ હંગાત હતા પૂરું થઈ જાય. ના હવે બાવળીઓ કાપવાનો એકન થઈ ગાય થઈ જાય. આ બધું તો ચી મોણા છે.
સારું હેડો આજ તો બાવળિયું કાપા સાઈડનો રનિંગમાં લઈ ગયા તો આ નહીં ધોઈને કમ્પ્લેટ આટલી ઘડી એને નતું દેખાણું, હું નાયો ના દેખાણું, કપડાં પહેરે ના દેખાણા, ખંચેરી ને જેવો તૈયાર થઈને ઊભો થયો એવું જોને દેખાઈ ગયું. એટલે તને હું હરખો ફરવી તને ગમતું જ નહીં એમ કહી દે. ના નહીં ગમતું. તો કાલથી કહી દે તૂટેલા ફૂટેલા જ કપડાં પહેરીને ફરું. તૂટેલા ફૂટેલા પહેરવાના આ ખોટી મારે નાવા ધોવાની મહેનત જ જતી રહી. જૂના કપડાં એક જ જોડી મહિનામાં એક જોડી જ કાઢવાના. જો જેટલું જોર આવવા જોઈએ ને. જોરની વાત જ નહીં. નહીં ધોઈને કોઈ ફ્રેશ થઈ જાય પાછું તમને કંડાતું થવાનું કહે તો કોણ નાય? કોણ નાય? તમે જ નો, બીજું કોણ નાય? પાછું હવે ખાવ પેલો થઈ ગયો એટલે પાછું હાથ પગ ધોવા હરખું ખાવું જ પડે. એટલે એની ડબલ મજૂરી કરાવે. પેલા નાયા પેલા કહી દીધું તો 2 કોમ્પટી જ ને આપણે નવાઈ જત. મને નતું કેવું, તમે નાતા હતા ને એટલે નતું કેવું. આ રીતે બહુ ખરાબ એટલા તમને કોમે લગાડવા હતા, પાછા ઘંટાતા થઈ જાય. અરે ફટાફટ ચા મૂકી દે, ચા મૂકીને જઈએ. તો ચા જો આપણે રેડી જ છે, ચા મેકી દીધો છે ને કુલદીપભાઈ આપણે શું કરે છે, બિસ્કિટ લઈને બેઠા ચાની વાત જોઈ. આપણે ફટાફટ હવે ચા મૂકી દઈએ. તો બાવળીઓ કાપીને આપણે પેલી સાઈડ નાખવાનો હો ને કુલદીપભાઈ પાછા ગુસ્સે થઈ જાય છે ચા પીવા હારું. તો સાહેબ જતા રહે બાવર કાપવા માટે ને આપણે ઘરે થોડું કોમ હતું એટલે થોડું કોમ કરી અને આ સાઈડ આવ્યા. સાહેબ બાવર કાપવાનું ચાલુ કરી નાખ્યું છે હવે અને કેવો બાવર કપાય અહીંયા તો જે મજા આવે ને નહીં બાવર કાપવાની. કોમ કરવા દીધું, મગજમારી ના કરતી જોતા. જે મજા આવે કોમ કરવાની. નહીં બાવર કાપવાની તો કોક અલગ જ કોક મજા હોય. કોઈ દુશ્મની હતી? હોવા હોય તો કહી દે. દુશ્મની તો હતી જ ને, જેટલાવરની દુશ્મની હ. જોઈ રીતે તો બોલી નહીં. ને આપણે નોકરીમાં કોઈ યાદ રહેતું નહીં એટલું બધું. મને મજા આવે તમને હેરાન કરવાની. એટલે હવે હેરાન કરવાના. અંદરથી જે ખુશી મળે ને એ તમને હા ને હેરાન કરીને જ મળે. મને એ મારું પર પડી. મને તારા ઉપર પડે ને તો મને ખુશી મળે. જે અંદરથી ખુશી મળે નહીં મળે. જો આપણે હવે કોમે લાગી જઈએ ન કરવો એ વધારે બોલવા જેવું નહીં ને કે સાહેબ પાસે ગુસ્સે થઈ જાય. એટલે હવે આપણે ફટાફટ ડાળખો તો અને એક બાકુ મેળવા માંડીએ. પેહી જાય ફટાફટ કોમ કરવાનું હોય. ફટાફટ નહીં, આ કંટાળે બધા ફટકતા પેહી જાય. કશું નહીં, તમને શું થાય કે હૈયું કોમ કરે ભાઈ તું ખોટી મગજમારી કર્યા વગર. આ તો પણ મજા જ આવી હો, કોક અલગ જ મજા આવી. તને તો મજા જ આવવાની છે. નવરાયણ જેવા ચેવા થઈ ગયા જો. તો હું વસૂલ કરીશ. આ તો નવરાયણ જેવા થઈ ગયા લો, તાપ તાપ. યાટી ટેટી ફરવું હોય બાપડો નસલ. હું ફરવા જ ના દઉં ને યાટી ટેટી. ઉપર ચડી જા ફટાફટ કાપો. અમારે બજારમાં ચંપલ લેવા જાવ. ખેંચવાન કરીને પણ તું આ નીચે પડે કાપ્યા વગર ચોથી ચડું ઉપર. ચંપલ લેવા જાવ હે માર. લે પણ આ પગમાં પડે તો લઈ લે. કેવા ગુસ્સે થાય જો હમ જોયું ને આપણા ઉપર આવા અટાણા કરી પછી આપણે તો પછી બદલો તો પડે લેતી નહીં. પછી બદલો તો વારવાના છીએ ને આપણે. હોય પડે લેતી નહીં. જો અમને કોઈ બીક હોય કોઈ જ્યાં ઠૂંઠા ઉપર ચડ્યા હે ને જો પડી તો નેચર તો કોટા હે ને તો મજા જ આવી જાય. ભાગી કોટામાં પડે ને તો વિષ્ણુ પપ્પા મને બહુ મજા આવે. હે એ પડે. જો આપણે હવે બેઠા આરામથી ને મેડમને કોમ પડાવ્યું. કાપો 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 જલ્દી. હા તો કાપ મારો એક ટસકો. મારો મારો ટસકો મારો. તે અમે આટલો બાવળીઓ કાપ્યો આખો દેખાતો નહીં. 2 ડાળા માટે તને બુઠ્ઠું લાગ્યું. ટણી જેટલી જોવાની. આજ કપાઈ જશે. વિડીયો છે પૂરો કરવાનો છે આજ. કપાશે
છેલ્લે દાડા કાપ્યા આ બધા મેચ કાપી ને હું તમે ખાલી વિડીયો બનાવો હા જોજો જુઠ્ઠું અને પાછી એટલું હ એ કોઈ અસર થતી નહીં દાડું હલતા નહીં ખોટે રહ્યા દે બાપા હેડ દાડા ખેંચ આના કરતા દાડા ખેંચવા કોઈ હવે હું નહીં કરું હો મને હવે લાગી ગરમી હું ખેંચો તે હું આટલી ઘડી શું કર્યું હેડા બે દાડા જ છે એટલે આપણાથી હવે રહેવાય નહીં લાગતું આપણે ડાયરેક્ટ હવે જઈએ એસીમાં એસી જો આપણે એ તો હતા તાપ તાપ થયા ને એટલે પંખાને તો બેહીને એટલે એસી જ લાગે હવે હવે બે દાડા કાપી દે પછી આપણે બે જઈએ ફટાફટ મૂક ચંપલ લેવા જાવ જો સાહેબનું શર્ટ તો જો પોતે ત્રીજી વાર નહીં રહ્યા લાગે ત્રીજી વાર નવડાય ને તમને ત્રીજી વાર નાયા સાહેબ જો મજા આવી ગઈ હો હેરાન કરી મજા આપણે તો કોઈ એવું સેટ નહીં મજૂરી કરવામાં બાકી અમુક માણસો કાલે દાડું અડતે ફેટ પડી ગયા તો જુઓ સાહેબની હાલત તમે જુઓ આપણો ફેટ પડી ગયા એકદમ કેમ કે આખો બાવડીઓ કાપી આપણે બહાર કાઢ્યો ને પાછા દાડા હરખા હરખા ગોઠવ્યા ના આપણે પણ જો આપણને જેટલી ગરમી લાગી હ સની સની બાવળીએ ના કાપે એ એક દાડું કાપ્યું એમાં અડધું કાપ્યું નહીં ખાલી 4 ટસકા માર્યા ને કે હાથ દુખવા માંડ્યો મૂકી દીધું તો સાહેબે બધું કર્યું હા આપણે કંઈક કર્યું નહીં અને હવે જવાનું છે ચંપલ લેવા બજારમાં તો ફટાફટ સાહેબ રેડી થઈ જાવ ઓર્ડર આવ્યો નહીં એટલી ગરા તો આપણે જઈએ ચંપલ લેવા થઈ ગઈ છે આખો વાર બાવડીઓ કમ્પ્લીટ થઈ તમે ગઈ પાછળ જોઈએ આજે તો કપાઈ ગયો હા પછી આજનો વિડીયો કોક આવો રહ્યો મારું તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો અને સારું લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો ફોલો કરો મારી મહેનત માટે ને જય હવે માતાજી હર હર મહાદેવ મળીએ હવે કાલે નવા બ્લોગમાં તો તમને બ્લોગ કેવો લાગ્યો બાય બાય